આ તરફ વડોદરા શહેરમાં ગરમી વધતા શાકભાજીના ભાવ આસમાને છે। વિવિધ શાકભાજીના ભાવમાં 100 થી 200% વધારો કરાયો છે। ટામેટા, લીંબુ, મરચાના ભાવમાં 100%થી વધુનો વધારો। ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। ભાવ વધારાને કારણે ગ્રાહકો ખરીદીમાં કટોતી કરવા મજબૂર બન્યા છે। ગેસ, પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાકભાજી હવે હાલાકી સતત પડી રહી છે। લોકો પરેશાન છે। तो जे शाकभाजीना भावमां भड़को थयो छे ते आपने जणावीए। टामेटा पहला 50 रुपये किलो हता, લીંબુનો भाव कि जे पहला 50 रुपये किलो हतो हालनो भाव 4 गणो छे, एटले 200 रुपये किलो थई गयो छे। मरचा पहलानो भाव 25 रुपये किलो हतो, जे हवे वधीने 60 रुपया थई गयो छे, एटले અહીં પણ 2.5 ગણો જેટલો વધારો જોવા મળી રહ્યો છે। कोथमीरનો भाव पहला 50 रुपये किलो। आप बजार में जता हशो तो आ भाव आपने खबर ज हशे। पहला अने अत्यारना भावमां जुओ 50 रुपयाथी 150 रुपया थई गयो छे। आमां सामान्य माणस शुं खरीदे? 3 गणो भाव कोथमीरनो छे। टामेटामां पण वधारो छे, લીંબુમાં वधारो छे, दरेक वस्तुमां वधारो थई रह्यो छे अने वधारो पण केवो 2-2, 2.5 गणो। ભાવને લઈને સરકારે કોઈ નિયંત્રણ લાવવું જોઈએ હવે? કયા કયા શાકમાં ભાવ વધારે છે? પચાસ શાક મોંઘા છે, ખાલી ડુંગળીના બટાકા સસ્તા છે, બિલકુલ બધું વસ્તુ મોંઘું છે।